જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે આર્ટ ઓફ ધ વ્હાઇટ વોશિંગ, જેની આપણે સ્ટોરી લાઇન બાય લાઇનની સાથે પિક્ચર સાથે અભ્યાસ કર્યો હતો, રાઈટ? આજે આપણે સ્વાધ્યાય પોથીની અંદર આન્સર ધ ક્વેશ્ચન અને MCQ કમ્પ્લીટ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, બધા જ સ્વાધ્યાય પોથી ખોલશે. પેજ નંબર 64. Question number 1. Read the paragraph and answer the question. પહેલો પેરેગ્રાફ અને તેનો ફર્સ્ટ ક્વેશ્ચન. Why was Tom happy? શા માટે ટોમ ખુશ થઈ ગયો? આન્સર આવશે Tom was happy because it was a holiday and there was no homework to do. ટોમ ખુશ થઈ ગયો કારણ કે રજાનો દિવસ હતો અને કાંઈ હોમવર્ક પણ કરવાનું ન હતું. Second question. What did Aunt Polly ask Tom to do? Aunt Polly ટોમને શું કરવા કહ્યું? Answer. Aunt Polly asked Tom to whitewash the wall fence. Wall એટલે આખી દિવાલ. Aunt Polly કહ્યું કે આખી દિવાલને રંગવાની છે. આસ્કની પાછળ ઈડી, કારણ કે ડીડવાળું વાક્ય છે ભૂતકાળનું. થર્ડ ક્વેશ્ચન. વોટ ડીડ આન્ટ પોલી ગીવ ટોમ? આન્ટ પોલીએ ટોમને શું આપ્યું? ગીવ એટલે આપવું. આન્ટ પોલી ગેવ ટોમ અ બકેટ ઓફ વ્હાઇટ વોશ એન્ડ અ બ્રશ. આન્ટ પોલીએ રંગવા માટે બાલદી અને બ્રશ આપ્યું. તેની નીચે તેના MCQ છે. ફર્સ્ટ MCQ. ટોમ વોઝ હેપી બીકોઝ આન્સર બી આવશે. ધેર વોઝ નો સ્કૂલ એન્ડ નો હોમવર્ક ટુ ડુ. સેકન્ડ MCQ. ધેર વોઝ નો સ્કૂલ બીકોઝ આન્સર સી. ઇટ વોઝ સેટરડે અ હોલિડે. થર્ડ. હુ વોઝ પોલી? આન્સર એ. ટોમ્સ આન્ટ. ફોર્થ. આન્ટ પોલી આસ્કડ ટોમ ટુ. એનો આન્સર આવશે ડી. વ્હાઇટ વોશ ધ ફેન્સ. ફિફ્થ. Aunt Polly gave Tom, answer B, a bucket of white wash and a brush. First paragraph અહીંયા complete થયો. Second paragraph. First question. Why was Tom sad? Tom શા માટે ઉદાસ થઈ ગયો? Tom was sad because the fence was big and he had to do a lot of white wash. ટોમ ઉદાસ થઈ ગયો કારણ કે તેને મોટી દિવાલ રંગવાની હતી અને કામ પણ ઘણું બધું હતું, એટલા માટે ઉદાસ થઈ ગયો. સેકન્ડ. વોટ ડીડ બેન હેવ ઇન હિઝ હેન્ડ? બેનના હાથમાં શું હતું? બેન હેડ એન એપલ ઇન હિઝ હેન્ડ. હેવનું ભૂતકાળ શું થઈ જાય? હેડ. બેન હેડ એન એપલ ઇન હિઝ હેન્ડ. MCQ. વોટ ડીડ બેન હેવ ઇન હિઝ હેન્ડ? Answer C, an apple. Second. Tom was sad because answer A, the fence was big and there was a lot of white wash. Third MCQ. Which word means bright? Bright નીચે underline, ચળકવું, તેજસ્વી. Answer D, brilliant. Fourth. Tom was ખાલી જગ્યા while working. ટોમ કઈ રીતે કામ કરી રહ્યો હતો તેનો છે, એટલે આન્સર આવશે એ, સાયલેન્ટ એટલે શાંતિપૂર્વક. ફિફ્થ. ટોમ્સ માઉથ વોટર વેન હી સો. આન્સર સી, એન એપલ ઇન બેન્સ હેન્ડ. પાછળના પેજ પર થર્ડ પેરેગ્રાફ. ફર્સ્ટ ક્વેશ્ચન. વાય ડીડ બેન સે વર્ક ઇવન ઓન અ હોલિડે? બેને શા માટે એમ કહ્યું કે રજાના દિવસમાં પણ કામ? આન્સર. Ben said this because he wanted to make fun of Tom. કારણ કે તે ટોમની મજાક કરવા ઈચ્છતો હતો. ફન એટલે મજાક કરવી. તેના MCQ. ફર્સ્ટ MCQ. Who wanted to make fun of Tom? Answer C, Ben. Second. Work on a holiday. Who said this? Answer D, Ben.
થર્ડ, વોટ ડુ યુ કોલ વર્ક? હુ સેડ ધીસ? આન્સર એ, ટોમ. શું આને તું કામ કહે છે? આવું કોણે કહ્યું? તો કે ટોમે. ફોર્થ, ડિલાઇટ્સ મીન્સ? આન્સર બી, gives joy. Fourth paragraph and first question. Who was getting interested in whitewashing? દિવાલ ખોડવામાં કોને રસ પડ્યો? હુની જગ્યાએ ફક્ત નેમ. બેન વોઝ ગેટિંગ ઇન્ટરેસ્ટેડ ઇન વ્હાઇટ વોશિંગ. MCQ ફર્સ્ટ, મે આઈ વ્હાઇટ વોશ અ લિટલ? શું હું થોડુંક રંગું? હુ સેડ ધીસ? આન્સર બી, બેન. સેકન્ડ, ટોમ વર્કડ લાઇક an artist. થર્ડ, બેન વોઝ ગેટિંગ, આન્સર સી, ઇન્ટરેસ્ટેડ, રસ પડવો. ફિફ્થ પેરેગ્રાફ, ફર્સ્ટ ક્વેશ્ચન. હુ વોઝ પર્ટિક્યુલર અબાઉટ ધ ફેન્સ? આન્સર, આન્ટ પોલી વોઝ પર્ટિક્યુલર અબાઉટ ધ ફેન્સ. કોને વ્યવસ્થિત રીતે દિવાલ રંગવાનું કહ્યું છે? તો કે આન્ટ પોલીએ. MCQ ફર્સ્ટ, આન્ટ પોલી ઇઝ વેરી પર્ટિક્યુલર અબાઉટ ધ ફેન્સ. હુ સેડ ધીસ? આવું કોને કહ્યું કે આન્ટ પોલીએ ચીવટપૂર્વક આ દિવાલને ઘોડવાનું કહ્યું છે? તો ટોમ. આન્સર સી. સેકન્ડ, ટોમ લુકડ ટુ બી, આન્સર એ, કાઇન્ડ. થર્ડ, સી વિલ કિલ મી. હુ સેડ ધીસ? તે મને પીંખી નાખશે. એટલે કે કિલ એટલે કે પીંખી નાખવું. આન્સર ડી, ટોમ. Sixth paragraph and first question. What did Ben give Tom? બેને ટોમને શું આપ્યું? ગીવનું ગેવ થઈ જશે. બેન ગેવ ટોમ ધ વોલ એપલ. આખું સફરજન આપ્યું. સેકન્ડ, બેન વોઝ વ્હાઇટ વોશિંગ ધ ફેન્સ. વોટ ડીડ ટોમ ડુ? ટોમ સેટ ડાઉન હેપીલી ઇન ધ શેડ ઓફ અ ટ્રી એન્ડ ઇટ એન એપલ. બેન જ્યારે ફેન્સને રંગી રહ્યો હતો ત્યારે ટોમ શું કરતો હતો? ટોમ સેટ ડાઉન હેપીલી ઇન ધ શેડ ઓફ અ ટ્રી. તે છાયાવાળા વૃક્ષ નીચે ખુશીપૂર્વક બેઠો અને સફરજન ખાવા લાગ્યો. ચલો તેના બે MCQ નીચે આપેલા છે. ફર્સ્ટ MCQ, બેન વર્કડ, ખાલી જગ્યા, આન્સર એ, ઇન ધ હોટ સન. સેકન્ડ MCQ, વોટ ડીડ બેન ઓફર ટોમ? આન્સર આવશે બી, વોલ એપલ. સિક્સ્થ પેરેગ્રાફના હજી બે MCQ બાકી છે પાછળના પેજ પર. થર્ડ MCQ, વેર ડીડ ટોમ સીટ? આન્સર ડી, ઇન ધ શેડ ઓફ અ ટ્રી. શેડ નીચે અંડરલાઇન, છાયાવાળા વૃક્ષ. ફોર્થ, આઈ વિલ બી વેરી કેરફુલ. આઈ પછી એપોસ્ટ્રોફી હોય અને ડબલ એલ હોય, એને આપણે વિલ વાંચીશું. આઈ વિલ બી વેરી કેરફુલ. હું ખૂબ જ કાળજીપૂર્વક કરીશ. આવું કોણ બોલ્યું? આન્સર બી, બેન. સેવન્થ પેરેગ્રાફ, ફર્સ્ટ ક્વેશ્ચન. આફ્ટર બેન હુ વ્હાઇટ વોશ્ડ ધ ફેન્સ? બેન પછી કોને દિવાલને રંગી? આફ્ટર બેન બિલી વ્હાઇટ વોશ્ડ ધ ફેન્સ. બિલીના સ્પેલિંગમાં ધ્યાન રાખવાનું છે, ભૂલ ન થાય. હુની જગ્યાએ બિલી. સેકન્ડ ક્વેશ્ચન, વોટ ડીડ બિલી ગીવ ટોમ? બિલીએ ટોમને શું આપ્યું? બિલી ગેવ અ કાઇટ ટુ ટોમ. બિલીએ પતંગ ટોમને આપી. થર્ડ ક્વેશ્ચન, વોટ ડીડ જોની ગીવ ટોમ? જોનીએ ટોમને શું આપ્યું? જોની ગેવ ટોમ અ પેર ઓફ માર્બલ. તેને લખોટીની પેર આપી. MCQ ફર્સ્ટ, હુ વ્હાઇટ વોશ્ડ આફ્ટર બિલી? આન્સર સી, જોની. બિલી પછી કોણ આવ્યું? તો કે જોની. સેકન્ડ, હુ વ્હાઇટ વોશ્ડ આફ્ટર બેન? બેન પછી કોણ આવ્યું? એ, બિલી. થર્ડ, વોટ ડીડ બિલી ગીવ ટોમ? બિલીએ ટોમને શું આપ્યું? સી, અ કાઇટ. ફોર્થ, વોટ ડીડ જોની ગીવ ટોમ? જોનીએ ટોમને શું આપ્યું? આન્સર બી, અ પેર ઓફ માર્બલ. એઇથ પેરેગ્રાફ એન્ડ ફર્સ્ટ ક્વેશ્ચન. હાઉ મેની ટાઈમ્સ વોઝ ધ ફેન્સ વ્હાઇટ વોશ્ડ? કેટલી વખત દિવાલને રંગવામાં આવી? ધ ફેન્સ વોટ વ્હાઇટ વોશ્ડ
3 times 3 વખત રમવામાં આવી. સેકન્ડ ક્વેશ્ચન, વિચ પ્લેથિંગ્સ ડીડ ટોમ ગેટ? પ્લેથિંગ્સ એટલે રમવાની વસ્તુ, ગેટ એટલે મળવી. ટોમને રમવાની વસ્તુ કેટલી મળી? આન્સર, ટોમ ગોટ. ગેટનું ભૂતકાળ ગોટ. ટોમ ગોટ 12 marbles, a tin soldier, a dog collar, the handle of a knife, and a big key without a lock. ચલો MCQ સામેના પેજ પર. ફર્સ્ટ MCQ, how many times was the fence whitewashed? Answer A, 3 times. Second, the whitewash was over by C, afternoon. કયા ટાઈમ પર ઓવર કરવામાં આવી, પૂરી કરવામાં આવી? તો કે આફ્ટરનૂન. થર્ડ, અર્નડ મીન્સ, અર્નડ નીચે અંડરલાઇન, કમાવવું, મેળવવું. આન્સર ડી, ગોટ. ફોર, પ્લેથિંગ્સ મીન્સ, પ્લેથિંગ્સ એટલે રમવાની વસ્તુ. આન્સર બી, ટોયસ. લાસ્ટ પેરેગ્રાફ એટલે કે 9th પેરેગ્રાફ એન્ડ ફર્સ્ટ ક્વેશ્ચન, ડીડ આંટ પોલી એલો ટોમ ટુ ગો એન્ડ પ્લે? શું આંટ પોલીએ તેને બહાર રમવા જવા માટે એલો એટલે કે પરવાનગી આપી? વાય, શા માટે? આન્સર યસ, આંટ પોલી એલોડ, નીચે પાછળ ઈડી. યસ, આંટ પોલી એલોડ ટોમ ટુ ગો એન્ડ પ્લે. હા, આંટ પોલીએ ટોમને બહાર રમવા જવાની પરવાનગી આપી. બીકોઝ ધ વોલ ફેન્સ વોઝ નાઇસલી પેઇન્ટડ. કારણ કે આખી દિવાલ સુંદર રીતે રંગી નાખી હતી. સેકન્ડ, વોટ ડીડ આંટ પોલી ગીવ ટોમ? આંટ પોલીએ ટોમને શું આપ્યું? ગીવનું ભૂતકાળ કરી દેશું, ડીડવાળું છે એટલે. આંટ પોલી ગેવ ટોમ ધ બેસ્ટ એપલ ફ્રોમ ધ બાસ્કેટ. આંટ પોલીએ બાસ્કેટમાંથી સુંદરમાં સુંદર સફરજન ટોમને આપ્યું. ચલો, 9મા પેરેગ્રાફના 4 MCQ આપેલા છે. ફર્સ્ટ, હુ વોઝ સરપ્રાઇઝડ? કોણ આશ્ચર્યમાં મુકાઈ ગયું? આન્સર એ, આંટ પોલી. સેકન્ડ, આંટ પોલી વોઝ સરપ્રાઇઝડ બીકોઝ? આન્સર સી, ધ ફેન્સ વોઝ નાઇસલી વ્હાઇટ વોશ્ડ. થર્ડ, વિચ વર્ડ મીન્સ વેરી ગુડ? વેરી ગુડ નીચે અંડરલાઇન, ખૂબ સુંદર. એના માટે આપણે કયો શબ્દ વપરાણો છે? આન્સર એ, એક્સિલેન્ટ. અતિ ઉત્તમ, ખૂબ જ સુંદર. ફરીથી એનો જવાબ આવશે એ, એક્સિલેન્ટ. ફોર્થ, વોટ ડીડ આંટ પોલી ગીવ ટોમ? આંટ પોલીએ ટોમને શું આપ્યું? આન્સર સી, એન એપલ. પેજ નંબર 7070, ક્વેશ્ચન નંબર 2, અંડરલાઇન ધ વર્ડ વિથ ડિફરન્ટ મિનિંગ. નીચેના શબ્દમાં જે જુદો પડતો મિનિંગ છે તેને નીચે અંડરલાઇન કરો. એક્ઝામ્પલમાં આપણે જોઈ લઈએ, અનહેપી, સેડ, અલોન, સોરી. તો આપણને ખબર છે કે સોરી છે તેનો ઓલા 3 છે તે મિનિંગ સેમ થાય છે. થોડા બધાને દુઃખ પડતા. અનહેપી મીન્સ દુઃખી, સેડ એટલે કે ઉદાસ, અલોન એટલે એકલું. તો આ 3 વર્ડ સેમ છે. તો સોરી છે તે થોડોક જુદો પડે છે. તો એવી રીતે આપણે 5 આપેલા છે તે 5ને જોઈ લઈએ. ચલો, અંડરલાઇન કરશું. જે જુદો છે તે પેલું છે પેઇન્ટ, ટચ, કલર, વ્હાઇટ વોશ. તો આમાં ટચ છે એટલે કે અડવું, તે એક જુદો પડે છે. તો આપણે ટચ નીચે અંડરલાઇન કરીશું. સેકન્ડ, પ્રાઉડ, પર્ટિક્યુલર, કેરફુલ એન્ડ અટેન્ટિવ. સેકન્ડ, પ્રાઉડ નીચે અંડરલાઇન. થર્ડ, પ્રોપરલી, પ્રાઉડલી, રાઇટલી એન્ડ વેલ. અંડરલાઇન પ્રાઉડલી, ગર્વ છે તેને નીચે અંડરલાઇન. ફોર, ટોય, બ્રશ, પ્લેઇંગ, માર્બલ. એમાં પ્લેઇંગ નીચે અંડરલાઇન. 5મું, નોટી, હેપી, ડિલાઇટેડ, પ્લેસ્ડ. એમાં નોટી નીચે અંડરલાઇન. ક્વેશ્ચન નંબર 3, fill in the blanks using the correct form of the word group given below. કૌંસમાં આપેલા શબ્દનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. પેલું છે ધ ચિલ્ડ્રન, ખાલી જગ્યા ધ જોકર. બાળકોએ જોકરની સાથે શું કરે? તો એમાં આન્સર આવશે મેક ફન ઓફ, મજા કરે એટલે મેક ફન ઓફ. સેકન્ડ,
કમલ વોઝ લેઇંગ ટુ હિઝ ફાધર. હી ખાલી જગ્યા ફોર હિઝ મિસ્ટેક. આન્સર પે અ પ્રાઇઝ. થર્ડ, વિલ આઈ ખાલી જગ્યા ટુ ટોક ટુ ધ પ્રિન્સિપલ. આન્સર ગેટ અ ચાન્સ. ફોર્થ, ઓલ ધ સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા as soon as they came to school they finished the work on time. Answer set to work. Last, when I saw my friends it ખાલી જગ્યા that he had given his books to me. Answer come to my mind. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે ધ આર્ટ ઓફ વ્હાઇટ વોશિંગ ટ્રાન્સલેશનની સાથે સ્વાધ્યાય પોથી આપણે કમ્પ્લીટ કરેલી છે. એટલે આપણે હવે લેટ્સ રીડ મોરની અંદર કિલર પ્લાન્ટ્સ એન્ડ રેગ્યુલર યુનિટની અંદર મી ટુ 2 યુનિટ જ બાકી છે. બાકીના યુનિટ આપણે કમ્પ્લીટ છે. તો અહીંયાથી તમારે ઓનલાઈન લેક્ચરમાં જેટલું અહીંથી તમને કહેવામાં આવે છે, જેટલું પુરાવવામાં આવે છે તે બધું સાથે સાથે કમ્પ્લીટ કરવાનું છે. તો અત્યારે સ્વાધ્યાય પોથી આપણે કમ્પ્લીટ કરેલી છે. આ લેક્ચરની અંદર આપણે આ યુનિટમાં આટલું જ જોવાનું છે. નવા લેક્ચરમાં નવા વિચાર સાથે, નવા યુનિટ સાથે ફરીથી મળશો. ત્યાં સુધી જય ગુરુદેવ, અસ્તુ એન્ડ થેન્ક યુ.